હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. જો આજે આદવાસી તો આપણે જાય છે પાછા નીંદવા, કેમ કે કાલ થોડુંક બાકી રહી ગયેલું. અને દેખો આજનું મોસમ, લાગે છે આજ વરસાદ આવી જવાનો. અમારા ગામમાં વરસાદ નથી આવતો, પણ આ જોઈને આજે એવું થાય છે કે વરસાદ આવી જાય એમ. ફાઇનલી ગાઈઝ આપણે પાણી પી લઈ, કેમ કે કપા નીંદીને તરા લાગી ગઈ, અત્યારે પાણી પી લેવાય. તો વાતાવરણ થઈ રહ્યું છે વરસાદ આવે પણ આવતો નથી. આ જવો આપણો પપ્પા, આ એક ભાગ બાકી છે, આ એક ભાગ નીંદાઈ ગયો છે. મહિલાભાઈ ચા પી રહ્યા, આના દૂધની પી રહ્યા મહિલાભાઈ. ગાય ના કુતરીના દૂધની ચા પીવે મહિલાભાઈ. ચા બતાવો આ બાજુ. જો ભાઈ આ ચા આપણે ખેતરમાં બેઠા બેઠા ચા પી. આ જવો આપણે બુઢી અમ્મા, જો આ મહિલાભાઈ દાંત કાઢે. શું છે મહિલાભાઈ? હા અરે ભાઈ ચાય પીવા આવી જાજો. મહિલાભાઈ વાહે રહી ગયો. જો આ બધું ખોડ આપલું. મહિલાભાઈ નીંદ. આ કપા જો હોય. આપણો દેશી જુગાડ જોઈ લો. આપણે દેશી જુગાડ કરીને ગેટ બનાવેલો છે. આ આપણે ભાંગેલી વાળીને આ જો આપણો ગેટ. દેશી માણસનું દેશી કામ. અહીંયા ડિગ્રી બિગ્રી કંઈ નહીં હોય, આદિવાસીનું દેશી કામ કરી નાખી. અને આપણા વિડીયોમાં દોસ્તો આપણે નવા બ્લોગર છે, તો કંઈ પણ કમી હોય તો કોમેન્ટ કરતા જાજો. કેમ કે યાર આપણે પણ મહેનત કરવી છે, પૈસા કમાવા છે, તો તમારો સપોર્ટ જોવે. તો આપણને એમાં કંઈ ખબર નથી પડતી, તો કંઈ પણ ભૂલ હોય તો કોમેન્ટ કરજો. બાકી આપણા દેશી બ્લોગ આમનામ આવતા રહે, તો બન્યા રહેજો બ્લોગમાં. આપણી હાયાબુજા જોવો દોસ્તો, આપણે જ અહીં છે ગામમાં, આપણે થોડું કામ છે આપણી હાયાબુજાને લઈને. તો જુઓ આપણા દેશી રસ્તા અને આપણી હાયાબુજા. આપણે જ અહીં આપણું ગામ પતાવ્યા નહીં. ગામમાં આપણી પાસે ગૌ માતા બી છે. આપણી વાડી આપણને છેટે દૂધ ખાવા માટે આપેલી છે. જોઈ લો આપણી વાડી, આ મંડાણ, આપણી બે ગાડી, આ નર્મદાના નળ, આ શેઠના ડોબા, આ જોઈ લો. તો દોસ્તો તમને અમારા બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો. બાકી મળે અગલા બ્લોગમાં. થેન્ક યુ સો મચ.